અરે, વરસાદ પછી આકાશમાં પેલું સુંદર 7 રંગોનું મેઘધનુષ્ય દેખાય છે ને, કેવું મસ્ત લાગે. આપણે બધા એને જોઈને ખુશ થઈ જઈએ છીએ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ કુદરતી કરિશ્મા પાછળનું સાયન્સ શું છે? ચાલો, આજે આપણે આ રંગીન રહસ્યને જરાક ખોલીને જોઈએ. તો સવાલ એ જ છે કે આ બધું થાય છે કેવી રીતે? આકાશના મોટા કેનવાસ પર આટલા બધા રંગો કોણ પૂરે છે? જવાબ છે ને એ હવામાન અને ફિઝિક્સના એકદમ મજેદાર મિક્સચરમાં છુપાયેલો છે. અને સાચું કહું ને, એ બહુ જ રસપ્રદ છે. વિશ્વાસ નહીં આવે, પણ આટલા મોટા મેઘધનુષ્યનું રહસ્ય એક સાવ નાનકડા સામાન્ય એવા પાણીના ટીપામાં છુપાયેલું છે. હા, સાચું સાંભળ્યું, ફક્ત પાણીનું એક ટીપું. પણ પાણીના એક સામાન્ય ટીપામાં એવું તે શું ખાસ હશે, નહીં? એ કઈ રીતે સૂર્યના સફેદ પ્રકાશને આટલા બધા સુંદર રંગોમાં ફેરવી દેતું હશે? ચાલો, એ જ તો જાણવાનું છે. અને જવાબ છે આ. વરસાદનું દરેક ટીપું એક નાનકડા પ્રિઝમ જેવું કામ કરે છે. સ્કૂલમાં પ્રિઝમ જોયો છે ને, જે સફેદ પ્રકાશને અલગ અલગ રંગોમાં તોડી નાખે છે? બસ, પાણીનું ટીપું એ જ કામ કરે છે. જરા વિચારો, આકાશમાં લાખો કરોડો આવા નાના નાના પ્રિઝમ્સ તરતા હોય અને એ બધા ભેગા મળીને આ અદ્ભુત નજારો બનાવે છે. તો ચાલો, હવે એક કામ કરીએ. પ્રકાશના એક કિરણની આ નાનકડી યાત્રાને આપણે નજીકથી જોઈએ. આપણે એક સૂર્યકિરણની પાછળ જઈશું અને જોઈશું કે પાણીના એક ટીપામાંથી પસાર થતી વખતે એની સાથે શું શું થાય છે. આખી મુસાફરી છે ને એ 3 મેઇન સ્ટેપ્સમાં થાય છે. પહેલું, જ્યારે પ્રકાશ ટીપાની અંદર જાય. બીજું, જ્યારે એ ટીપાની અંદરની દિવાલને અથડાય. અને ત્રીજું, જ્યારે એ ટીપામાંથી પાછો બહાર નીકળે છે. ચાલો, એક પછી એક આ 3 સ્ટેપને સમજીએ. ઓકે, તો સ્ટેપ 1. જ્યારે સૂર્યનું કિરણ પાણીના ટીપામાં એન્ટર થાય છે, ત્યારે એ સહેજ વળે છે. સમજો કે જાણે કોઈ નવી ગલીમાં વળતું હોય એમ. આને સાયન્સમાં વક્રીભવન કે રિફ્રેક્શન કહેવાય. અને બસ આ જ સમયે પેલો સફેદ પ્રકાશ પોતાના 7 રંગોના પરિવારમાં છૂટો પડી જાય છે. આને કહેવાય વિભાજન એટલે કે ડિસ્પર્ઝન. હવે આ છૂટા પડેલા રંગો ટીપાની અંદર આગળ વધે છે અને એની પાછળની દિવાલ સાથે અથડાય છે. અહીં એક મજાની વાત થાય છે. એ રંગો ટીપાની બહાર નથી નીકળતા, પણ અંદર જ એક અરીસાની જેમ ટકરાઈને પાછા ફરે છે. આને ફિઝિક્સની ભાષામાં પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહે છે. અને હવે આવે છે ફાઇનલ સ્ટેપ. આ રંગીન પ્રકાશ હવે ટીપામાંથી પાછો હવામાં આવે છે અને આવતી વખતે ફરી એકવાર વળે છે. પણ આ વખતે એ સીધો આપણી આંખો તરફ વળે છે. અને જ્યારે લાખો ટીપા એકસાથે આ જ પ્રોસેસ કરે છે, ત્યારે આપણને આકાશમાં એ સુંદર મજાનું મેઘધનુષ્ય દેખાય છે. તો એક ટીપાની અંદર શું જાદુ થાય છે એ તો આપણે સમજી લીધું. પણ આ જાદુને આખા આકાશમાં જોવા માટે અમુક શરતોનું પાલન થવું જરૂરી છે. એટલે કે યોગ્ય ટાઈમ અને યોગ્ય જગ્યા હોવી જોઈએ. ચાલો જોઈએ કે એ શરતો કઈ કઈ છે. મેઘધનુષ્ય જોવા માટે મુખ્યત્વે 3 વસ્તુઓ થવી જરૂરી છે. પહેલું, આકાશમાં સૂરજદાદા હોવા જોઈએ, એટલે કે તડકો હોવો જોઈએ. બીજું, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સૂર્ય હંમેશા આપણી પીઠ પાછળ હોવો જોઈએ. અને ત્રીજું, મેઘધનુષ્ય હંમેશા આપણી સામે દેખાશે, એટલે કે સૂર્યની બરાબર વિરુદ્ધ દિશામાં. આ નિયમને એકદમ સિમ્પલ રીતે સમજીએ. ધારો કે સાંજનો સમય છે અને સૂર્ય પશ્ચિમમાં ડૂબી રહ્યો છે, અને જો પૂર્વ દિશામાં વરસાદના છાંટા પડી રહ્યા હોય તો મેઘધનુષ્ય ક્યાં દેખાશે? બરાબર, પૂર્વ દિશામાં જ. એકદમ લોજિકલ છે, નહીં? હવે એક બીજો મજેદાર સવાલ. ક્યારે ધ્યાન આપ્યું છે કે મેઘધનુષ્યના રંગો હંમેશા એક જ ઓર્ડરમાં કેમ હોય છે? લાલ રંગ હંમેશા ઉપર અને જાંબલી હંમેશા નીચે. આ ક્રમ કેમ ક્યારે બદલાતો નથી? ચલો, આ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીએ. આનું કારણ એ છે કે દરેક રંગનો સ્વભાવ અલગ અલગ છે. જ્યારે પ્રકાશ ટીપામાં વળે છે, ત્યારે લાલ રંગ સૌથી ઓછો વળે છે, જાણે એને બહુ વળવું ગમતું ના હોય. અને બીજી બાજુ જાંબલી રંગ સૌથી વધારે વળે છે. બસ, વળવાનો આ નાનકડો તફાવત જ રંગોના ફિક્સ્ડ ઓર્ડર પાછળનું કારણ છે. અને ફિઝિક્સના આ જ નિયમને કારણે આપણને હંમેશા મેઘધનુષ્યની સૌથી બહારની પટ્ટી પર લાલ રંગ અને સૌથી અંદરની પટ્ટી પર જાંબલી રંગ દેખાય છે. આ એક યુનિવર્સલ નિયમ છે જે ક્યારેય નથી બદલાતો. તો જોયું ને, મેઘધનુષ્ય એ ખાલી એક સુંદર નજારો નથી, પણ એ તો પ્રકાશ, પાણી અને ફિઝિક્સના નિયમોનો એક અદ્ભુત ખેલ છે. એ આપણને યાદ અપાવે છે કે સાયન્સ કેટલું બ્યુટીફુલ હોઈ શકે છે.
તો હવે પછી જ્યારે પણ આકાશમાં મેઘધનુષ્ય દેખાય ને ત્યારે તેની પાછળ છુપાયેલા આ વિજ્ઞાનના જાદુને ચોક્કસ યાદ કરજો ખરું ને?